આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે અનેક વખત બુટલેગરો સામે મોરચો માંડતા હોય છે અને પોલીસને પડકાર ફેંકતા હોય છે, તે જ ચૈતર વસાવાનો એક વિડીયો બુટલેગર સાથે ઠુમકા મારતો હોય તેવો વાયરલ થાય છે। ચૈતર વસાવા અનેક વખત બુટલેગર અને દારૂબંધી અંગે અવાજ ઉઠાવે છે અને તેમણે જ બુટલેગરના ખભા પર હાથ મૂકીને ટીમલી ડાન્સ કરી રહ્યા હતા। ત્યારે આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા અને હવે ચૈતર વસાવાએ આ મામલે ખુલાસો કરવો પડ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। તમે રાજકારણમાં હોવ એટલે તમારી આજુબાજુ કોણ છે અને તમારા ફોટા કોની સાથે વાયરલ થાય છે તેની નોંધ લેવાતી હોય છે। ભૂતકાળમાં જોયું છે કે કોઈ ગુનામાં ભાજપનો કાર્યકર કે ભાજપના નેતાની સંડોવણી આવે અથવા તો ભાજપના નેતા સાથે કોઈ આરોપીનો ફોટો હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ ફોટો જાહેર કરતા હોય છે અને આરોપ લગાવતા હોય છે કે ભાજપ સાથે સંકળાયેલા આ લોકો છે। પરંતુ હવે તેમના જ પક્ષના એક ધારાસભ્યનો આવો વિડીયો વાયરલ થાય છે અને આરોપ લાગે છે કે ધારાસભ્ય ચૈતર વસાવા એક બુટલેગર સાથે ઠુમકા લગાવી રહ્યા છે। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક લગ્ન પ્રસંગમાં ચૈતર વસાવા જેના ખભે હાથ મૂકીને ટીમલી ડાન્સ કરી રહ્યા છે તે કોસંબા વિસ્તારનો બુટલેગર બુધો ઉર્ફે બુધિયો છે। પહેલા તો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તે જુઓ। તમે જે વિડીયો જોયો તેમાં ચૈતર વસાવા એક બુટલેગરના ખભા પર હાથ મૂકીને ઠુમકા મારી રહ્યા છે અને આ જ વાત જ્યારે સામે આવે છે કે ધારાસભ્ય જેની સાથે ઠુમકા લગાવી રહ્યા છે તે એક બુટલેગર છે, એટલે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ચૈતર વસાવાએ ભૂતકાળમાં મનસુખ વસાવા પર આરોપ લગાવ્યા હતા કે તેમણે બુટલેગરોને સાથે લઈને ફરે છે, પણ હવે તેમનો વિડીયો વાયરલ થતાં ચૈતર વસાવા બુટલેગર સાથે કેમ ઝૂમી રહ્યા છે તે પણ સવાલ ઊભા થાય। અગાઉ ચૈતર વસાવાએ બુટલેગર અને દારૂબંધી અંગે પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા હતા અને બુટલેગરોને પોલીસ છાવરે છે અને તેમની પાસે બુટલેગરોનું લિસ્ટ હોવાની પણ વાતો કરતા હતા, પણ બની શકે કે ચૈતર વસાવાના લિસ્ટમાં આ બુટલેગરનું નામ નહીં હોય, એટલા માટે એમને નહીં ખબર હોય કે તે જેમની સાથે ઠુમકા લગાવી રહ્યા છે તે બુટલેગર છે। ખેર, પણ હવે આ વિવાદ ઊભો થયો છે ત્યારે ચૈતર વસાવાએ આ બાબતને લઈને સ્પષ્ટતા કરી છે। ગત રોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું। દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા। ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો। અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે। ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા, એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે। ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર। માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો। અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો। તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું। આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે। ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે। ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે, પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું। ચૈતર વસાવાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમના મિત્રની બહેનના લગ્ન હતા અને તે પ્રસંગમાં તેમણે હાજરી આપી હતી ને આ દરમિયાન તેઓ નાચી રહ્યા હતા, એટલે અનેક લોકો તેમની સાથે ફોટા પડાવવા અને વિડીયો બનાવવા માટે આવ્યા હતા। ત્યારે એક વ્યક્તિ જોડાયો અને બીજા દિવસે પણ તેમને જાણ થઈ કે જે વ્યક્તિ સાથે તેમણે ઝૂમી રહ્યા હતા તે બુટલેગર છે, તેની સાથે તેમનો કોઈ જ પરિચય નથી અને ઓળખતા નથી તેવું તેમનો દાવો છે અને તેમણે કહ્યું કે આ મારી ભૂલ થઈ ગઈ છે।
દારૂ વેચનારનું હું ક્યારેય સમર્થન કરતો નથી. સાથે જ તેમણે કહ્યું કે બુટલેગર ભાજપનો સક્રિય કાર્યકર છે, જેની મીડિયાએ નોંધ લેવી જોઈએ અને ભાજપના નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે અને આ જે વિડીયો વાયરલ થયો છે તેમનાથી અજાણતાથી ભૂલ થઈ ગઈ છે. હાલ તો આ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ મામલે હવે ચૈતર વસાવાને સ્પષ્ટતા કરવી પડી છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. જાના રે